સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સની અંદર તમારું. તો આજે આપણે જે વાત કરીએ છીએ કેન્ડલ સ્ટિકની સમજની વાત કરીએ છીએ. તો કેન્ડલ જે સ્ટિક છે એને સમજવા માટે ખૂબ જરૂરી છે કે પહેલા એ કેવી રીતે બને છે, એનું કામ શું છે એ સમજવું એની માટે ખૂબ જરૂરી છે. તો વાત કરીએ છીએ આપણે કેન્ડલ સ્ટિકને સમજવાની. તો કેન્ડલ સ્ટિક કેવી રીતે કામ કરે છે, કેન્ડલ સ્ટિકની મદદથી સૌથી પહેલા માર્કેટમાં એન્ટ્રી જો કોઈ આપતું હોય ને તો કોણ આપે છે, તો કે કેન્ડલ સ્ટિક આપે છે. તો કેન્ડલ સ્ટિકને મિત્રો સમજવી ખૂબ જરૂરી છે. નાના અમથા વિડીયોના માધ્યમથી તમને ખૂબ ઘણું બધું સરસ આમાં શીખવા મળી જશે. સાથે સાથે આપણે જ્ઞાનની સાથે ગમ્મત કરીને સમજવાનું છે કે આની અંદર તમે કેન્ડલ સ્ટિકને ઇઝી રીતે કેવી રીતે ઓળખી શકો છો. ઘણા લોકોને આવડતી હશે તો એની માટે થોડું મદદરૂપ થશે, અને જે લોકોને નથી આવડતી કેન્ડલ સ્ટિકને સમજવી, સૌથી પહેલું માર્કેટની અંદર એન્ટ્રી આપવાનું કામ કોણ કરે છે, તો કે કેન્ડલ સ્ટિક કરે છે. કેન્ડલ સ્ટિકની અંદર તમારો સ્ટોપ લોસ જે હોય છે એકદમ નાનો હોય છે, ને જે તમારી એન્ટ્રી હોય છે એ પરફેક્ટ એન્ટ્રી ત્યાંથી બને છે. તમે 1:3, 1:4 ના તમે સરસ મજાના ટાર્ગેટ લઈ શકો છો. તો આપણે સમજીએ છીએ કે કેન્ડલ સ્ટિકને કેવી રીતે સમજવી. તો એક્ઝામ્પલ તરીકે હું એક વાત કરું છું કે હું એક ખેડૂત છું. મારી પાસે અત્યારે બટેટાની ખેતી થઈ છે, ને મારે બટેટાની જે ખેતી છે એને મારે શું કરવાની છે, તો કે વેચવા જવાની છે. તો આ વેચવા જવા માટે મારે શું કરવાનું છે, તો કે મારે કોઈ બ્રોકર પાસે જવાનું છે, મારે કોઈ સેલર પાસે જવાનું છે. કેમ કે હું જ કોણ છું, તો કે હું બાયર છું, મારી પાસે માલ પડ્યો છે, એટલે હું પોતે શું થઈ જાય, તો કે સેલર થઈ જાય. અને માર્કેટમાં મારે માલ સેલ કરવાનો છે, એટલે મારે ક્યાં જવાનું છે, તો કોઈ બ્રોકર પાસે જવાનું છે. તો બ્રોકર પાસે જઈશ, તો બ્રોકર પાસે હું સવારથી નીકળ્યો છું, ગામડેથી ધીરે ધીરે નીકળ્યો છું મિત્રો. તો ધીરે ધીરે મને પહોંચતા શું પડી જશે, રાત પડી જશે. તો રાતની અંદર હું પહોંચી ગયો છું, અહીંયા મારા બટેટા લઈને માર્કેટની અંદર આવી ગયો છું, એટલે કે શેર બજારની અંદર હું મારા માલ લઈને આવી ગયો છું. સવાર પડે એની મારે રાહ જોવાની છે કે મારે માલ મારો વેચવાનો છે. રાત પડે હું અહીંયા આવ્યો છું મારી ખરીદી લઈને, તો મને અહીંયા એક બ્રોકર મળ્યો છે, અને માર્કેટમાં બટેટાની પ્રાઇસ જે છે એ અહીંયા શું ભાવની છે, તો કે 30 રૂપિયાની ભાવ છે. આપણે એક્ઝામ્પલ તરીકે ભાવ લીધો છે, એટલે કોઈ મિત્રો પાછા એવી સારી કોમેન્ટ ના કરતા કે માર્કેટની અંદર આવા ભાવ ના હોય, એટલે આપણે એક્ઝામ્પલ તરીકે મિત્રો અહીંયા ભાવ લીધો છે. તો 30 નો જે ભાવ છે એ મને કોણે આપ્યો છે અત્યારે, તો કે હું માર્કેટમાં આવ્યો હતો. માર્કેટમાં મારી સાથે બીજા ઘણા બધા મિત્રો પણ અહીંયા હતા, અને આ જે મિત્રો હતા ને એને મને ભાવ આપ્યો છે કે માર્કેટનું ક્લોઝિંગ ભાવ છે ને ભાઈ 35 નું આવેલું છે. તો મારી પાસે થોડીક વાર રહીને એક બ્રોકર આવે છે, અને બ્રોકર એમ કહે છે કે ભાઈ જો તમારે સવાર સુધી રાહ નથી જોવી, તો મને આ તમારો જે માલ છે ને એ 28 રૂપિયામાં આપી દો. તો એને 28 રૂપિયામાં મારી પાસે માલ માંગ્યો છે. તો મારે શું કરવું જોઈએ, તો કે 28 રૂપિયામાં ભાઈ માલ મારે આપવો નથી. ભાઈ માર્કેટનું ક્લોઝિંગ તો 30 નું છે, તો મારે માલ કેવી રીતે 28 માં આપવો. તો પછી હું થોડું વિચાર વિમર્શમાં હતો, ત્યારે એને મને શું કીધું, આ જે બ્રોકર હતો એને મને 28 નો ભાવ પણ, ત્યારે મને એને એમ કીધું કે માર્કેટમાં આજે છે ને ભાઈ 20 નો ભાવ પણ લાગી ગયેલો છે, ને લોકોએ છે ને 20 રૂપિયામાં પણ અહીંયા બટેટાનું અહીંયા સેલિંગ કરેલું છે. એટલે કે આ જે સેલિંગ છે 20 રૂપિયાની અંદર પણ થયેલું છે. તો મને હવે થોડુંક કન્ફ્યુઝન આવ્યું કે માર્કેટની અંદર 20 રૂપિયામાં પણ આજના દિવસની અંદર સેલિંગ થયેલું છે, એટલે કે 20 ના ભાવથી પણ માર્કેટમાં મારા બટેટા જે છે એ લોકોએ વેચેલા છે, અને મને આ બ્રોકર ભાવ આપે છે 28 નો. તો મને તો અત્યારે 8 રૂપિયાનો ફાયદો થાય છે. નુકસાની કેટલા રૂપિયાની થાય છે, તો 2 રૂપિયાની થાય છે, અને મને ફાયદો અત્યારે 8 રૂપિયાના ભાવથી થાય છે. હું થોડુંક વિચારતો હતો કે માર્કેટની અંદર આજના દિવસે બ્રોકર જે મને કહે છે એમ કહે છે કે 20 ના ભાવે મેં માર્કેટની અંદર આજે માલ ખરીદેલો છે, ને તમને અત્યારે હું 28 ના ભાવથી માલ ખરીદું છું, તો પણ તમે 8 રૂપિયાના ફાયદામાં છો. તો થોડી વાર વિચાર વિમર્શ કર્યા પછી હું શાંતિથી બેઠો હતો અને સમજતો હતો કે માર્કેટની અંદર 28 ના ભાવથી માલ અત્યારે આપવું કે સવારની માર્કેટ ખુલે એની રાહ જોઉં. ત્યાં થોડી વાર થાય તે મારા મિત્રો આવે છે. મારા મિત્રોને પણ અહીંયા માલ સેલ કરવાનો, એટલે મારા મિત્રો પણ આવે છે, અને મને કહે છે કે ભાઈ આવતીકાલના બજારમાં અમે હતા અહીંયા, તો મને અત્યારે બેસ્ટ ડીલ મળે છે. મારા મિત્રને કહું છું કે મને અત્યારે સારામાં સારી ડીલ છે ને 28 રૂપિયાના ભાવથી મળે છે. તો મને એને શું કીધું મારા મિત્રએ, ભાઈ 28 ના ભાવથી નહીં, કાલનો માર્કેટ જે હતો ને એ ઉપરની બાજુ હાઈ લગાવીને આવ્યો હતો, એટલે કે ઓપન શું ભાવે થયો હતો, તો કે ભાઈ ઓપન નો જે ભાવ છે ને એ 35 નો ભાવ હતો. ભાઈ અહીંયા તને 30 નું અત્યારે ક્લોઝિંગ બતાવે છે, પણ ઓપન નો જે ભાવ છે ને એ 35 નો હતો. તો મને તો પાછી લાલચ જાગી કે ભાઈ 28 નો જે માલ છે, તો હું સવારે રાહ જોઉં તો 35 ના ભાવે પણ વેચાયેલો માલ છે. તો મને તો અત્યારે કેટલા રૂપિયાની નુકસાની આવે, તો કે 7 રૂપિયાની. 28 ના ભાવથી વેચું ને તો 7 રૂપિયાની નુકસાની મને આની અંદર જોવા મળે છે. તો આ 7 રૂપિયાની જે નુકસાની છે એ હું કરું કે ના કરું,
તો ફરી પાછું મેં મારા બ્રોકરને કીધું કે ભાઈ માલ તો કાલે તમારો 35 રૂપિયા પણ ગયો હતો, તો તમે તો મને કીધું નથી કે ભાઈ 20 રૂપિયા જ તમે કીધું, જે લોઅર પ્રાઇસ હતી એ જ તમે મને કીધું. એટલે કે આપણી જે સાયકોલોજી છે ને મિત્રો આની અંદર બદલાતી હોય છે, એ ખાસ કરીને ધ્યાન રાખજો. મેઇન જે કામ છે ને એ સાયકોલોજીનું કામ છે કે આપણે 20 રૂપિયાનો ભાવ પણ જોયો છે, આપણે 30 રૂપિયાનો ભાવ પણ જોયો છે, આપણે 35 રૂપિયાનો ભાવ પણ જોયો છે, અને અત્યારે આપણને કરંટ જે ભાવ છે એ 28 નો ભાવ કહે છે. તો આપણે થોડા કન્ફ્યુઝનમાં આવ્યા છે. મારા મિત્રએ આવી એટલે કે જે આપણને ઘણી વાર આપણું જે ટ્રેડ લીધા હોય ને એની અંદર આપણને સલાહ સૂચન કરવા આપણા જે મિત્રો આવે ને, એ મિત્રો આવીને આપણને થોડા કન્ફ્યુઝન કરી નાખે કે ભાઈ હું સારા ભાવમાં માલ વેચતો હતો તો હવે વેચવામાં નથી દેતા, અને મને એવી લાલચ આપે છે કે કાલે ભાઈ 35 રૂપિયાનો ભાવ ઓપનિંગનો હતો અને ઓપનિંગનો ભાવ 35 રૂપિયા આવીને ક્લોઝિંગ ભાવ જે છે ને એ 30 રૂપિયાનો આવ્યો છે. એટલે 35 રૂપિયામાં પણ માલ છે ને કાલના દિવસે કપાયેલો છે. તો મને તો લાલચ જાગી કે ભાઈ 35 રૂપિયા એટલે મને કે 7 રૂપિયાનો મને ફાયદો મળે એમ છે અહીંયા, તો મારે શું કરવું જોઈએ? તો ફરી પાછો હું કન્ફ્યુઝનમાં આવ્યો છું ને ફરી પાછો મને બ્રોકર માળો મળ્યો છે, ને મારે બ્રોકરને વાત કરી કે ભાઈ 28 નો માલ છે એ મને તો અહીંયા 30 ના ભાવથી તમે ક્લોઝિંગ ભાવ આપો છો, અને કાલનો જે પ્રાઇસ છે એ 35 રૂપિયા પણ જે આવ્યો છે. તો એણે મને થોડી મારી રકઝક કર્યા પછી ફરી પાછો મને જે ભાવ આપ્યો એ કેટલાનો આપ્યો? તો કે 32 રૂપિયાનો ભાવ આપ્યો. આ 32 રૂપિયાના ભાવે મને કે તમે સોદો કરી લ્યો મારી સાથે, હું તમને અત્યારે જે ભાવ છે એ 32 ના ભાવે તમને અહીંયા માલ તમારો ખરીદી લઉં છું. તો હવે મને તો અહીંયાથી 4 રૂપિયાનો બીજો ફાયદો થયો, મારા મિત્ર આવ્યા તો મને અહીંયા 4 રૂપિયાનો બીજો ફાયદો થયો. તો હું આની સાથે 35માં ડીલ કરવા જતો હતો અને થોડો વિચાર કરતો, ત્યાં ફરી પાછા મારો નવો મિત્ર આવ્યો માર્કેટની અંદર, એની પ્રોડક્ટ લઈને એટલે કે એની વસ્તુ લઈને માર્કેટની અંદર આવ્યો XYZ. એની પાસે રિલાયન્સનો શેર છે, HDFC નો શેર છે કે ICICI બેંકનો શેર છે, એ લઈને મારી પાસે આવ્યો છે. ને હવે મને એમ કે છે કે ભાઈ શું ભાવ હાલે છે માર્કેટની અંદર? તો કે ક્લોઝિંગ 30 રૂપિયાનું આવ્યું છે, મને 28 નો પેલા ભાવ કીધો હતો, અને એ બ્રોકરે મને એવું પણ કીધું હતું કે 20 રૂપિયાનો કાલે છે ને માર્કેટની અંદર લો પણ લાગેલો હતો, અને નીચેની બાજુ 20 રૂપિયામાં પણ માલ સેલ થયેલો હતો. અને આ મિત્ર એમ કે છે કે ભાઈ ઓપનિંગ ભાવ મેં 35 રૂપિયાનો પણ જોયેલો છે. તો મને નવો મિત્ર આવ્યો ને એને એમ કીધું કે ભાઈ ઓપનિંગ ક્લોઝિંગ ને લો ની વાત તો તમે કરો માં, કાલના દિવસે માર્કેટની અંદર 50 રૂપિયાનો હાઈ લાગેલો હતો કે ભાઈ, તો કે 50 રૂપિયાના ભાવે પણ માર્કેટમાં સેલિંગ થયેલું હતું. તો આ 50 રૂપિયાના ભાવે જે સેલિંગ થયું હતું, તો હવે અહીંયા મારા કેટલા રૂપિયાની નુકસાની મને બતાવે છે? તો કે 18 રૂપિયાની નુકસાની મને બતાવે છે. આ 18 રૂપિયાના ભાવની નુકસાની જો હું અત્યારે 32માં માલ આપી દઉં તો મારે 18 રૂપિયાના ભાવની નુકસાની મારે આની અંદર આવે છે. તો મારે હવે શું કરવું પડે? તો કે મારે જે આ હાઈ છે, આ લો છે, આ લો છે, આ ક્લોઝિંગ છે અને આ ઓપન છે, તો આ ચારેય વસ્તુને મારે સમજવી ખૂબ જરૂરી છે. આ સમજ્યા પછી મારે માર્કેટની અંદર ટ્રેડ આપી એટલે કે મારો જે માલ છે ને મારે સેલ કરવો જરૂરી છે. તો આને સમજવા માટે મારે શું કરવું પડશે? તો કે હવે મારે કેન્ડલસ્ટિકનું એનાલિસિસ કરવું પડશે. તો કેન્ડલસ્ટિકનું એનાલિસિસ મારે કેવી રીતે કરવાનું છે? તો કે કેન્ડલસ્ટિક દિવસ દરમિયાન કેવી રીતે બની હતી? તો કે માર્કેટની અંદર આ જે કેન્ડલસ્ટિક બની છે, તો આ કેન્ડલસ્ટિક એક આવા પ્રકારની બની છે અહીંયા. તો આ જે કેન્ડલસ્ટિક બને છે તો માર્કેટની અંદર દિવસ દરમિયાન આપણે એનાલિસિસની ખૂબ વાતો કરીએ ને કે ભાઈ એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે માર્કેટમાં. તો આ એનાલિસિસ કરીએ ને આપણને તો માર્કેટમાં સમજ આવે કે કેન્ડલસ્ટિક બને છે કઈ રીતે. અત્યાર સુધી તમે લાલ ને લીલી કેન્ડલસ્ટિક જ જોવો છો, પણ એની અંદર ખરેખર બાયર અને સેલર આ બંને પ્રેઝન્ટ છે ને એને સમજવા ખૂબ જરૂરી છે. માર્કેટની અંદર કોણ વ્યક્તિ છે? તો કે બે જ વ્યક્તિ છે જે માર્કેટની અંદર બાય અને સેલ કરે છે. ત્રીજો કોઈ વ્યક્તિ માર્કેટની અંદર આવતો નથી. તો આ બાયર અને સેલર છે ને એને આપણે ખૂબ ઓળખવા જરૂરી છે. હવે મને મારા મિત્રએ જયારે કીધું હતું ત્યારે શું એને ભાવ આપ્યો છે? મને હાઈ નો, તો કે હાઈ નો ભાવ આપ્યો છે 50 રૂપિયા. તો અહીંયા મારો થઈ ગયો છે હાઈ. હવે મારો હાઈ થઈ ગયો છે. મને ક્લોઝિંગ ભાવ શું આપ્યો તો અહીંયા? તો કે ક્લોઝિંગ ભાવ મને જે આપ્યો છે અહીંયા 30 રૂપિયાનો ભાવ આપ્યો તો. ઓપનિંગ ભાવ મને શું આપ્યો છે મારા મિત્રએ આવીને? તો કે અહીંયા 35 રૂપિયાનો ભાવ આપ્યો તો. અને બ્રોકરે મને લો કેટલો બતાવ્યો હતો? કે 20 રૂપિયાનો લો બતાવ્યો છે. તો અહીંયા મારું આ જે છે એ ક્લોઝિંગ છે, આ જે છે એ મારું ઓપનિંગ છે, અને આ જે મારો લાગેલો છે એ લો છે. તો હવે આ કેન્ડલસ્ટિકને મારે કેવી ગણવાની છે? તો કે અહીંયા રેડ કલરની કેન્ડલસ્ટિક બતાય મને. શું કામ અહીંયા રેડ કલરની કેન્ડલસ્ટિક બતાય? તો કે માર્કેટનું જે ઓપનિંગ છે એ ઉપરની બાજુ થયું છે,
અને નીચેની બાજુ આનું ક્લોઝિંગ આવ્યું છે, એટલે મને અહીંયા જે મારી કેન્ડલ સ્ટિક છે અહીંયા રેડ કલરની જોવા મળશે. એટલે કે હું આને સમજુ આખી કેન્ડલને એનાલિસિસ કરું તો મારે એનાલિસિસ કેવી રીતે કરવાનું છે કે માર્કેટની અંદર જ્યારે આ 1 ડેની ટાઈમ ફ્રેમની અંદર આપણે કેન્ડલ સમજીએ છીએ ને એવું સમજવાનું છે કે એક કેન્ડલને હું સમજુ છું, તો હવે મારે આનું એનાલિસિસ કરવું છે તો કેવી રીતે કરવાનું છે, તો કે આ આખી કેન્ડલ જે છે એ રેડ કલરની કેન્ડલ જે છે એ બની છે માર્કેટની અંદર. તો આને મારે એનાલિસિસ કરવી છે તો કેમ કરાય, તો આને મારે 5 મિનિટ 15 મિનિટ 1 કલાકમાં જઈને જોવી પડે કે આ 20 રૂપિયાનો ભાવ કેટલા વાગે આવ્યો હતો, 30 રૂપિયાનો ભાવ ક્યારે ક્લોઝિંગના ભાવે આવ્યું છે, 35 રૂપિયાનું ઓપનિંગ છે એ ક્યારે થયું છે, અને 50 રૂપિયાનો હાઈ ક્યારે લગાવ્યો છે ને, તો મને જોવું પડશે કે મને 9:15 લાગ્યો છે, 10 વાગે લાગ્યો છે, 11 વાગે લાગ્યો છે, 12 વાગે લાગ્યો છે, 2 વાગે લાગ્યો છે કે 3 વાગે લાગ્યો છે કે 3:30 ટાઈમે મને ક્લોઝિંગનો ભાવ જોવા મળ્યો છે. તો આ બધી વસ્તુને મારે એનાલિસિસ કરવા માટે શું કરવું પડે, તો કે મારે જે કેન્ડલ સ્ટિક છે ને નાની નાની કરી, એટલે કે નાની ટાઈમ ફ્રેમની અંદર મારે જોવી પડે કે આનો લો ક્યારે લાગ્યો છે, આનું ક્લોઝ ક્યારે થયું છે, આનું ઓપન ક્યારે થયું હતું, આનો હાઈ ક્યારે લાગેલો હતો. તો આ કેન્ડલ સ્ટિકની અંદર મારે સમજવાનું શું છે, તો કે માર્કેટની અંદર આજના દિવસે હું જોઉં તો માર્કેટનો હાઈ ક્યારે લાગ્યો હતો કે સવારમાં માર્કેટનું જ્યારે ઓપનિંગ થયું ત્યારે કદાચ સવારમાં આપણે એક્ઝામ્પલની બધી વાત કરીએ છીએ, એટલે કે અહીંયા હાઈ લાગ્યો છે 50નો, માર્કેટનું ઓપનિંગ થયું છે 35 થી, ક્લોઝ આવ્યું છે 30 અને 20 રૂપિયાનો લો લગાવ્યો છે. તો માર્કેટનું ઓપનિંગ એટલે કે રેડ કેન્ડલ જે બને છે એ રેડ કેન્ડલનું ઓપનિંગ હંમેશા ક્યાં હોય છે, તો કે ઉપરની બાજુ એનું ઓપનિંગ હોવું જરૂરી છે. જો ઓપનિંગ ઉપરની બાજુ હોય છે તો જ માર્કેટની અંદર જે કેન્ડલ છે એ રેડ કલરની બને છે. તો ઓપનિંગનો ભાવ કયો છે મારો 35નો છે, એટલે કે સવારના પોરમાં માર્કેટ કદાચ ઓપન થયું 9:30 વાગ્યાનો ભાવ મારો 35નો હતો, પછી 10:30નો ભાવ મેં જોયો તો 50નો હતો, એટલે 10:30 વાગે મને 50ના ભાવથી મારો માલ સેલ થતો હતો. તો 10:30 વાગે માર્કેટ શું હતું, તો કે અપ સાઇડની મુવમેન્ટમાં હતું એવું મને અહીંયા કેન્ડલ સ્ટિક મને કહે છે. 5 મિનિટનો 15 મિનિટની ટાઈમ ફ્રેમ પ્રમાણે એમ કહે છે કે 50 રૂપિયાના ભાવે 10:30 માર્કેટ ચાલતું હતું. ધીરે 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 માર્કેટનો સમય જાય છે, ફરી પાછું 35ના ભાવે આવે છે. એટલે માર્કેટમાં શું આવે છે, તો કે સપ્લાય વધારે ક્રિએટ થાય છે, એટલે કે માર્કેટની અંદર સવારથી કોણ પ્રેઝન્ટ થાય છે, તો કે હવે ધીરે ધીરે સવારમાં અહીંયા બાયર પ્રેઝન્ટ હતા, એવી જ રીતે ધીરે ધીરે અહીંયા માર્કેટની અંદર એક સેલર ફરી પાછા એક્ટિવ થાય છે ને સેલર જે છે એ માર્કેટનો ભાવ જે છે ને નીચે લાવે છે. એટલે 50નો ભાવ છે એ ફરી પાછો 11:30 ભાવ આવે છે, અને 11:35 ભાવ જે છે તો એ 35ના ભાવે ફરી પાછી કોઈ જે છે એને સેલિંગ કર્યું છે, કોઈ પ્રોફિટ બુકિંગ કર્યા છે, કોઈ માલ લઈને આવ્યા છે તો એને વેચ્યો છે, કોઈ માલ ખરીદ્યો છે. તો 35ના ભાવથી જે માલ છે એ ફરી પાછો ધીરે 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 માર્કેટમાં સપ્લાય જનરેટ થવા માંડી છે, ડિમાન્ડ નથી થતી. જો સપ્લાય થાય છે એટલે માલની આવક જે છે ને એ ઓછી છે અને માલની જાવક જે છે ને એ વધારે થાય છે. એટલે શું થાય, તો કે સપ્લાય જનરેટ થાય, માલની આવક ઓછી થાય છે અને માલની જાવક વધારે થાય છે. તો જાવક વધારે થાય છે એટલે કોણ એક્ટિવ છે આની અંદર, તો કે સેલર એક્ટિવ છે, માલને માર્કેટમાં જતો કરે છે. એટલે માલની અંદર શું આવે છે, તો કે સેલિંગ આવે છે, માલની ડિમાન્ડ નથી થતી. અહીંયા ડિમાન્ડ થાય ને તો અહીંયા માલને ઉપર લઈ જવાની ટ્રાય થાય, તો કે માલ જે વધારે માર્કેટમાં આવે તો અહીંયાથી માલની ખરીદી વધી જાય, તો પછી મોમેન્ટમ એક અપ સાઇડની મોમેન્ટમ આવવાના અહીંયા ચાન્સીસ થાય. તો ધીરે ધીરે માર્કેટ અહીંયા નીચે સેલિંગ બાજુ જાય છે, અને માર્કેટનું જે ક્લોઝિંગ છે એ 30 રૂપિયાના ભાવે આવે છે. પણ એ પહેલા માર્કેટની અંદર છે ને 20 રૂપિયાના ભાવથી પણ માલ વેચાઈ ગયેલો છે, એટલે કે અહીંયા પ્રોફિટ બુકિંગ પણ થયેલું છે, અને 20 રૂપિયાના ભાવથી માલને અહીંયા સેલિંગ કરેલો પણ છે. એટલે 20 રૂપિયા દિવસ દરમિયાન જોઉં તો મને 3:30 સુધીમાં એક એવી મુવમેન્ટમ બતાવી હતી કે 20 રૂપિયાનો ભાવ પણ આવેલો હતો, અને છેલ્લે માર્કેટનું ક્લોઝિંગ થયું ને ત્યારે માર્કેટની અંદર 30 રૂપિયાનો ભાવ છે. એટલે હવે મેં આખા દિવસનું એનાલિસિસ કર્યું, મારા બે મિત્રો જે આવ્યા એ મિત્રોના મેં વાત સાંભળી કે એકે મને એમ કીધું કે ભાઈ 50 રૂપિયા સુધી પણ ગયો હતો, એકે એમ કીધું કે 35 રૂપિયાનું ઓપન હતું આ ભાવનું, અને મને બ્રોકરે એવી વાત કરી હતી કે ભાઈ તમને હું 28 રૂપિયા માલ ખરીદી લઉં છું, માર્કેટનું જે ક્લોઝિંગ છે એ 30નું આવેલું છે, અને દિવસ દરમિયાન એનો લો લાગેલો છે 20નો. તો આવી બધી વસ્તુને એનાલિસિસ કર્યા પછી મેં જોયું કે માર્કેટની અંદર ભાવ તો હતો, પણ આજની જે કેન્ડલ બની છે માર્કેટની અંદર, એટલે કે આજની જે માર્કેટ હતી મારી, તો એ મને માર્કેટની અંદર એવું દેખાય છે કે ભાઈ ભાવ તો 50નો ગયો હતો, પણ અહીંથી 20 રૂપિયા નીચે આવી ગયો છે. એટલે કે માર્કેટની અંદર સપ્લાય જનરેટ થઈ ગઈ છે. તો આ સપ્લાય જે જનરેટ થઈ છે ને એટલે મને અહીંયા નેગેટિવ દેખાય છે કે કાલનું ભાઈ જે ક્લોઝિંગ છે એ 30 રૂપિયા આવેલું છે, તો કાલ કદાચ અહીંયા 20 રૂપિયા પણ ખુલ્લે અને 10 રૂપિયા પણ ખુલ્લી શકવાના માર્કેટ ચાન્સીસ છે. તો મને અત્યારે શું ફાયદો થાય છે, તો કે મને અત્યારે ભાવ જે છે મારો એ 32 રૂપિયાના ભાવ લેખે માર્કેટમાં મારું જે
સેલ છે એ થઈ જાય છે, તો મારે શું કરવું જોઈએ, તો એ મારું ડિસિઝન છે, મારે શું કરવું જોઈએ. એવી જ રીતે તમારું ડિસિઝન માર્કેટની અંદર આવતીકાલે જો તમે ટ્રેડ પ્લાન કરતા હોય તો માર્કેટનું આજનું એનાલિસિસ કરવું, એટલે કે માર્કેટને જે કેન્ડલસ્ટિક છે એને સમજવી ખૂબ જરૂરી છે. તો આ કેન્ડલસ્ટિકનું એનાલિસિસ છે. હવે એવી જ રીતે વાત કરું હું અહીંયા કે ભાઈ માર્કેટમાં મારે શું કરવું છે. હવે થોડુંક આપણે આને ઇરેઝ કરીએ અને તમને સમજાવું કે માર્કેટની અંદર અત્યારે આપણે સેલરની કેન્ડલ જોઈ છે, હવે મારે બાયરની કેન્ડલ જોવી છે ને તો મારે શું કરવું પડશે. તો કે આવી જ રીતે અહીંયા સેમ ટુ સેમ વાત કરું તો કે મને સેમ ભાવની વાત કરું તો માર્કેટમાં મારે એનાલિસિસ કરવું છે. તો અહીંયા ગ્રીન કેન્ડલ બને છે, તો ગ્રીન કેન્ડલ કેવી રીતે માર્કેટમાં બને છે ને એને મારે જો એનાલિસિસ કરવી છે તો મારે કેમ કરાય આને એનાલિસિસ. તો અહીંયા મેં ગ્રીન કલરને સિલેક્ટ કરી લીધો છે અને ગ્રીન કલરની હું એક કેન્ડલ બનાવું છું. તો આ જે કેન્ડલ છે એમાં ભાવ બધા સરખા જ રાખવાના છે અમારે. હવે મારું આજે અહીંયા ઓપનિંગ છે તો આનું ઓપનિંગ ક્યાંથી થાય, તો કે અહીંયા નીચેથી ઓપનિંગ થાય, એટલે હું અહીંયા ઓપન કરી દઉં છું અને મારો જે ભાવ છે એ 35 નો આપી દઉં છું. નીચેની બાજુ જે લો લાગેલો છે એ લો ને હું શું કરી દઉં છું, તો કે મારો લો અહીંયા સરખો છે એટલે કે હું 20 રૂપિયા કરી દઉં છું. અહીંયા મારો જે હાઈ લાગેલો છે એ હાઈ ને મારે કેટલો લઈ જવાનો છે, તો 50 રૂપિયા લઈ જવાનો છે. હવે નીચેથી માર્કેટનું ઓપનિંગ થાય છે એટલે કે આની અંદર કોણ પ્રેઝન્ટ થાય છે, તો કે અહીંયા બાયર પ્રેઝન્ટ થાય છે. અહીંયા આજે બાયર અહીંયા પ્રેઝન્ટ થાય છે એટલે મને આની અંદર જે કલર છે એ ગ્રીન જોવા મળે છે. હવે અહીંયા મારું જે કેન્ડલનું ક્લોઝિંગ જે છે અમારું કેન્ડલનું ક્લોઝિંગ મને ક્યાં જોવા મળે છે, તો કે 40 રૂપિયા અહીંયા મને કેન્ડલનું ક્લોઝિંગ જોવા મળે છે. તો હવે આ કેન્ડલની અંદર મને શું સમજમાં આવે છે કે માર્કેટની અંદર જ્યારે આ કેન્ડલ ઓપન થઈ હતી એટલે કે આ બીજા એની પહેલાના દિવસે હું માર્કેટનું થોડું એનાલિસિસ કરું છું તો મને અહીંયા લો 20 નો દેખાય છે. મારું માર્કેટનું જે સોરી આપણે સેમ ભાવ રાખવો છે ને તો અહીંયા આપણે ઓપનિંગ કરી નાખીએ છીએ અને 30 અને અહીંયા ક્લોઝિંગ કરી નાખીએ છીએ આપણે 35. તો અહીંયા માર્કેટનું ઓપનિંગ 30 રૂપિયાના ભાવે થાય છે, માર્કેટનું જે ક્લોઝિંગ છે અહીંયા 35 રૂપિયાના ભાવે થાય છે. અહીંયા ઓપન કેટલા ભાવે થયું હતું, તો કે ભાઈ 35 રૂપિયાના ભાવે થયું હતું. અહીંયા ક્લોઝિંગ સીધું થઈ ગયું છે 35 ના ભાવે. અહીંયા ક્લોઝિંગ શું ભાવનું થયું છે, તો કે 30 ના ભાવનું થયું છે. તો આપણે અહીંયા સેમ ઊંધું કરી નાખ્યું છે, તો 30 ના ભાવે આપણું અહીંથી ઓપનિંગ છે. ઓપનિંગ થી માર્કેટ ધીરે 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 અપસાઇડની મોમેન્ટમ કરી છે એટલે મારું જે ક્લોઝિંગ છે એ અહીંયા મને 35 જોવા મળ્યું છે અને મારો લો લાગ્યો છે 20 નો અને મારો હાઈ લાગ્યો છે દિવસ દરમિયાન 50 નો. તો આ નીચેથી જે કેન્ડલસ્ટિક નું ઓપનિંગ થાય છે અને ઉપરની બાજુ ક્લોઝિંગ આવે છે એટલે આની અંદર મને જોવા જાવ તો મને આની અંદર બાયર પ્રેઝન્ટ માર્કેટની અંદર બતાય છે. તો મારે કેન્ડલસ્ટિકને સમજવી છે તો શું સમજવું જરૂરી છે કે માર્કેટની અંદર ક્યારે માર્કેટ ઓપન થઈ છે, ક્યાં ક્લોઝ આવી છે, કેટલો હાઈ લાગ્યો છે, કેટલો લો લાગ્યો છે. તો આ બધાનું પ્રિડિક્શન મારે એક દિવસની અંદર કર્યા પછી મને ખબર પડશે કે સમજમાં આવશે કે આજનું જે માર્કેટ છે એ બાયરના કંટ્રોલમાં છે અને જે ગઈકાલનું માર્કેટ હતું અહીંયા મને સેલરના કંટ્રોલમાં જોવા મળ્યું છે. તો અહીંયા શું થાય છે, તો કે બાયર આવ્યા છે અને અહીંયા કોણ આવ્યું છે વધારે, તો કે સેલર આવ્યા છે. તો આ જે સમજ જે છે કેન્ડલની એ સમજવી ખૂબ જરૂરી છે. તો મિત્રો હોપ કરું છું કે તમે બધા થોડી કેન્ડલસ્ટિકને સમજ્યા છો, કેન્ડલસ્ટિકનું બને છે કેવી રીતે, ઓપનિંગ ક્યાં થાય છે, ક્લોઝિંગ ક્યાં થાય છે, તો કેવા કલરની કેન્ડલસ્ટિક બને છે અને આની અંદર એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મિત્રો વાત કરીશું કે જે કેન્ડલસ્ટિક જે છે તમે ઘણીવાર નામ સાંભળ્યા છે કેન્ડલસ્ટિકના, અમર કેન્ડલસ્ટિક જે છે, મારું બાજુ છે, બિયરિશ મારું બાજુ છે, શૂટિંગ સ્ટાર છે બિયરિશ. તો આવી બધી જે કેન્ડલસ્ટિક છે, ડોજી કેન્ડલસ્ટિક છે, તો એને ઉપયોગ કેવી રીતે કરવાનો છે, ક્યાં એનો ઉપયોગ આવે છે, કેન્ડલની અંદર આપણે સમજવું શું જરૂરી છે, માર્કેટની અંદર કેન્ડલસ્ટિક બને છે તો એની અંદર આપણે બાયર છે કે સેલર પ્રેઝન્ટ છે એ સમજવા ખૂબ જરૂરી છે. તો મિત્રો વિડીયોને ખૂબ સારો લાઈક કરી દેજો, મિત્રો સાથે મોકલી દેજો અને કોમેન્ટ જરૂર કરી દેજો કે આની પછીનો નેક્સ્ટ વિડીયો જે છે એ તમારે કઈ કેન્ડલસ્ટિક ઉપર બનાવવો છે તો આપણે ફટાફટથી એને આપણે બનાવી દઈશું. મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ખાસ કરીને કરી લેજો. હવે આપણે આની અંદર આપણે ખૂબ સરસ મજાના નોલેજેબલ વાળા વિડીયો જે બિગિનર છે એની માટે ખૂબ જરૂરી વિડીયો જે છે એ આવવાના છે. આપણે પ્રાઇઝ એક્શન પણ શીખવાની છે, ચાર્ટ પેટર્ન પણ શીખવાની છે, સપોર્ટ રેઝિસ્ટન્સ કેવી રીતે બને છે, કેમ કામ કરે છે એ પણ શીખવાના છે. તો ધીરે ધીરે લાઈક કરતા રહેજો અને મને થોડો કોન્ફિડન્ટ આવે એવી સરસ મજાની કોમેન્ટ કરતા રહેજો. મિત્રો મળીએ છીએ ફરી પાછા એક નવા
એનાલિસિસ ઉપર કે નવા એનાલિસિસ શેની ઉપર કરવાનું છે, કઈ કેન્ડલસ્ટિક ઉપર કરવું છે, તો જરૂરથી મને કોમેન્ટમાં કહી દેજો મિત્રો. ચાલો મિત્રો, મળીએ છીએ ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત.